જીવદયા પ્રેમી યુવાનોને નગરસેવકે બિરદાવ્યા। માંડવી જીટી હાઈસ્કૂલ 1995ના બેચના વિદ્યાર્થીઓ હર હંમેશ જીવદયા અને માનવતાના કાર્યો કરતા હોય છે, ત્યારે માંડવીના આ યુવાનોને માંડવીના નગરસેવક પારસભાઈ સંઘવીએ બિરદાવ્યા હતા। પ્રજાસત્તાક દિનની સમી સાંજે જીટી હાઈસ્કૂલ ગ્રુપના યુવાનો શ્વાનોને લાપસી પીરસી હતી અને આ કાર્યમાં માંડવી પીઠળ ચોકના રહીશો સહયોગી બન્યા હતા। સૌપ્રથમ તો આજે 75મો પ્રજાસત્તાક પર્વ છે, એટલે આપના માધ્યમથી સૌને શુભેચ્છાઓ પ્રજાસત્તાક પર્વની। આજે 1995નો જીટી હાઈસ્કૂલનો બેચ જે જીવદયાનો કાર્ય કરે છે એમાં અમને જોડ્યા છે કે અમે ખૂબ આનંદની લાગણી અનુભવીએ છીએ કે અમને આ કાર્યમાં જોડ્યા છે। છેલ્લા ઘણા સમયથી સોશિયલ મીડિયાના મારફતમાં હું જોતો આવ્યો છું કે આ ગ્રુપ શ્વાનો માટે લાપસી વિતરણ તેમજ ગાયો માટે ભૂસો અને ઘાસચારાનો વિતરણ કરી રહી છે અને ખાલી માંડવીમાં જ નહીં પણ આજુબાજુના ગામડાઓમાં પણ દૂર દૂર સુધી જઈ અને રાત્રિના ભાગમાં સેવાઓ આપી રહ્યા છે। સારા એવા બધા વેપારી મિત્રો છે, પોતાનો સમયદાન પણ સારો એવો આપી રહ્યા છે, ત્યારે આ ગ્રુપની કામગીરીને માંડવી શહેરે બિરદાવવી જોઈએ, ચોક્કસપણે બિરદાવવી જોઈએ। પેલા તો એક જ વસ્તુ કહું, વંદે માતરમ, વંદે માતરમ, ભારત માતા કી જય। આપણે જીટી હાઈસ્કૂલ 1995નો ગ્રુપનો જે આ કાર્ય ચાલુ છે એમાં પીઠળ ચોકના એક વ્યવસ્થિત વ્યક્તિને એના તરફથી અમને સહયોગ ઘણો રહે છે ને તમામ પીઠળ ચોકના ગ્રુપનો સહયોગ રહે છે। માનવતાની કામગીરી કરવામાં આવે તો અમે જીવદયાનો જે કે ને માનવતામાં અત્યારે જ્યાં જરૂરિયાત હોય ત્યાં અમે કીટ વિતરણ કરીએ છીએ। પછી કોઈને ગરીબ હોય તો ત્યાં અમે એનો ગોળીને દવા ને બધું પ્રોવાઈડ કરી, પણ એના ફોટા નથી નાખતા। બસ એ લોકોને ખાસ એક જ વસ્તુ કહું, પારસભાઈ હોય કે ગમે એ વોર્ડના હોય, મને નામ નથી ખબર, પણ એ લોકોની શુભેચ્છા છે, આવા કાર્ય કરતા રહો ને દેશ માટે ને સમાજ માટે ને તમે અતૃત લાગણી કરો છો ને ભગવાન તમને મહાદેવ ને મહાવીર સ્વામી તમને આવીને આવી ચડતી કરે ને ખરેખર હું એક જ વસ્તુ કહું, અત્યારે ગમે એ હોય તમે જે ફિલ્ડમાં હો, તમે સમાજના સેવા માટે પારસભાઈ હોય કે ગમે એ હોય, પણ અત્યારે જે સેવા કરી રહ્યા છો એના માટે ખૂબ ખૂબ એ લોકોને અભિનંદન। એ કાર્ય કરે ખરેખર બહુ જોરદાર કાર્ય કરે।